ખંડગ્રાસ ચંદ્રગ્રહણ તારીખ 18/9/2024 બુધવાર વર્ષ 2024નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે થશે। આ દિવસે ભાદરવા મહિનાની સુદ પક્ષની પૂનમ છે અને આ દિવસથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થશે। આ ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 6:11 શરૂ થશે અને 10:17 સમાપ્ત થશે। આ આંશિક ચંદ્રગ્રહણ હશે, જેને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ તરીકે ઓળખાય છે। હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે, તેથી આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે। ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં સૂતક શરૂ થાય છે। જણાવી દઈએ કે આ ગ્રહણ ખંડગ્રાસ રૂપે માત્ર અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં દેખાશે। ભારતના પશ્ચિમ ભાગમાં ચંદ્ર અસ્ત સમયે આ ગ્રહણની ફક્ત છાયા જ દેખાશે, માટે ભારતભરમાં તેનો દોષ લાગશે નહીં। આથી ધાર્મિક દ્રષ્ટિએ ભારતમાં આ ગ્રહણ પાળવાનું નથી। જે દેશોમાં આ ગ્રહણ દેખાવાનું છે તે સ્થળોએ ગ્રહણ પૂર્વે ત્યાંના સ્થાનિક સમય પ્રમાણે ગ્રહણ દેખાવાનો સમય મેળવી તે મુજબ ગ્રહણનું પાલન કરવાનું રહેશે। આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી ગ્રહણનો સૂતક માન્ય રહેશે નહીં। જ્યોતિષના મતે ધાર્મિક પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં। ચંદ્રગ્રહણની ઘટનાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે મહત્ત્વ છે। જો ચંદ્રગ્રહણ તમારા શહેર કે દેશમાં દેખાતું ન હોય, પરંતુ અન્ય દેશોમાં દેખાતું હોય, તો આ સંબંધમાં ગ્રહણ સંબંધિત નિયમો જેમ કે સૂતકકાળ વગેરે માન્ય નથી। પરંતુ જો ચંદ્રગ્રહણ હવામાનને કારણે દેખાતું ન હોય, તો આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો માન્ય ગણાય છે અને ગ્રહણ સંબંધિત તમામ સાવચેતીઓનું પણ પાલન કરવામાં આવે છે। આવો એ જાણીએ કે ગ્રહણ દરમિયાન શું ન કરવું। ચંદ્રગ્રહણ દરમિયાન પૂજાપાઠ ન કરો અને દેવી દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરો। શાસ્ત્રોમાં ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિઓને સ્પર્શ કરવાની મનાઈ છે। આ સમયે દેવી દેવતાઓના નામનો અને મંત્રનો જાપ કરો। જ્યોતિષના મતે ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વી પર રાહુનો પ્રભાવ વધે છે। આ માટે ગ્રહણ દરમિયાન ભૂલથી પણ ભોજન ન બનાવવું। આ સમયે ખોરાક ખાવાની પણ મનાઈ છે, તેથી ગ્રહણ દરમિયાન ખાવાનું ટાળો। જો જરૂર પડે તો બીમાર વ્યક્તિઓ, બાળકો અને સગર્ભા સ્ત્રીઓને ખાવાની છૂટ છે। ગ્રહણ દરમિયાન વ્યક્તિએ સૂવું ન જોઈએ। આ માટે ચંદ્રગ્રહણ દરમિયાન સૂવું નહીં। આવું કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે। ચંદ્રગ્રહણ દરમિયાન ધારદાર વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં। આ સમયે કાતર, છરી અને સોય જેવી વસ્તુઓનો ઉપયોગ ટાળો। આ સાથે ગ્રહણ દરમિયાન સ્મશાન અને નકારાત્મક સ્થળોએ જવાનું ટાળો। હવે એ જાણીએ કે ગ્રહણ દરમિયાન શું કરવું। ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન વિષ્ણુના નામનો જાપ કરો। તેની સાથે જ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો। આમ કરવાથી વ્યક્તિ પર ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે। ગ્રહણ પછી સ્નાન કરો અને ધ્યાન કરો। ગંગાજળ છાંટીને ઘરને શુદ્ધ કરો। આ પછી વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુ અથવા મહાદેવની પૂજા કરો। ગ્રહણ પછી સ્નાન, ધ્યાન અને પૂજાપાઠ કર્યા પછી તમારી આર્થિક સ્થિતિ અનુસાર દાન કરો। તમે આખા અનાજનું દાન કરી શકો છો। આ ગ્રહણ આપણે ત્યાં દેખાવાનું નથી, તેથી તેનો સૂતકકાળ માન્ય રહેશે નહીં। નોંધ: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે। અમે તેની પુષ્ટિ કરતા નથી। આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે।